9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ અને આજે વાત કરવી છે માંગરોળ તાલુકાના ઝાખરટા ગામની એક સરકારી પ્રાથમિક શાળાની, જેને આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નોને કારણે સ્માર્ટ શિક્ષણની વ્યાખ્યાને મૂર્તિમંત કરી છે. ગામની આ શાળા શહેરની કોઈપણ અત્યાધુનિક શાળાને ટક્કર મારે એવી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીંના બાળકો 1-2 નહીં પરંતુ 7 જેટલી અલગ અલગ ભાષા બોલે છે અને તેમનું સામાન્ય જ્ઞાન પણ મોટાને અચરજ પમાડે તેવું છે. અહીંના બાળકોના નામ પીકોક, એપલ, બ્લેક કેટ અને લાયન જેવા છે, જ્યારે આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ચાઇનીઝ, જાપાનીઝ, રોમન, અંગ્રેજી, તમિલ, ઉર્દૂ, ગુજરાતી અને હિન્દી ભાષામાં પાવરદા છે. શાળાના આચાર્યના મતે આ નામ અલગ અલગ અને અનોખા એટલા માટે રાખવામાં આવ્યા છે જેથી કરીને જાતિ અને ધર્મના સીમાડા બંધ કરી શકાય. અહીં શાળામાં ભણતા ધોરણ 1 થી ધોરણ 5 સુધીના બાળકો કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપી ગતિથી વૈદિક ગણતરી અનુસાર સચોટ ગુણાકાર, ભાગાકાર આંગળીના વેઢે ગણે છે. 7,52,785 અબજ 7,52,785 અબજ 98 કરોડ 64 લાખ 23,521 ગુણ્યા 8 60,22,277 અબજ 88 કરોડ 13,88,168. 70 પરિવારો અને માત્ર 600ની વસ્તી ધરાવતા ગામની આ શાળામાં 92 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને 3 શિક્ષકો છે. 23 આંકડાનો આ ભાગાકાર જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જશે, પરંતુ આ દીકરી આંગળીના વેઢે જ વગર કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટરે તેને સોલ્વ કરી રહી છે. અહીંના બાળકો બોલપેન કે પેન્સિલનો ઉપયોગ કર્યા વગર મોઢેથી જ સડસડાટ ગુણાકાર અને ભાગાકાર કરીને તેનો સચોટ જવાબ આપે છે. ઇચીની સાંસી ગોરો કુસી ચાચી ક્યુ જો જોઈસી જુની જુસાન જુસી જુગા જુરા કો જોસી જુઆચી જોક્યુ ને જુની જુસી ને જુની ને જુસા ને જોસી. શરૂઆતમાં બાળકોને અઘરી લાગતી આ વિદેશી ભાષાઓ શીખવવા માટે સરળતા રહે તે માટે ચાઇનીઝ અને રોમન ભાષામાં ABCD તથા કક્કા અને રોમન અંકો તૈયાર કરી તેના ભીત ચિત્રો બનાવી શાળાના આચાર્ય અને શિક્ષકોએ સાથે મળીને તેને દિવાલ ઉપર લગાવ્યા હતા, જેથી ફ્રી ટાઈમમાં બાળકો આ ચિત્રોને જોઈ ભાષાના નિયમો કંઠસ્થ કરી શકે. હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, 6ઠ્ઠી ટર્મમાં ચૂંટાયેલા ગુજરાતના મુખ્યમંત્રી, બાબુભાઈ પટેલ, 10મી ટર્મમાં ચૂંટાયેલા ગુજરાતના મુખ્યમંત્રી, અમરસિંહ ચૌધરી, 6ઠ્ઠી ટર્મમાં ચૂંટાયેલા ભારતના વડાપ્રધાન, મોરારજી દેસાઈ, 9મી ટર્મમાં ચૂંટાયેલા ભારતના વડાપ્રધાન, રાજીવ ગાંધી, હાલના ભારતના રાષ્ટ્રપતિ. દ્રૌપદી મુર્મુ. મારું નામ શાહ મોહમ્મદ સઈદ ઇસ્માઇલ છે. હું આ ઝાખરટા ગામની પ્રાથમિક શાળામાં ભણાવું છું. અમારા ગામમાં 1 થી 5 ધોરણની શાળા છે અને ચાઇનીઝ, તામિલ, રોમન, હિન્દી, ઉર્દૂ શીખવવામાં આવે છે. વૈદિક પદ્ધતિથી ગણિત શીખવવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને GPSCની તૈયારી રૂપે આ જનરલ નોલેજ પણ શીખવવામાં આવે છે અને અમારી શાળામાં 2 ઓરડા છે અને 3 શિક્ષકો ભણાવે છે. શાળામાં સુરત, ભરૂચ, નવસારી, પલસાણા, સોનગઢ, વ્યારાથી બાળકો અભ્યાસ કરવા માટે પડાપડી કરે છે. એટલું જ નહીં, શાળાએથી ઘરે જતી વખતે પણ તેઓ ટહેલતા નહીં પરંતુ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં જ પોતાના ઘર સુધી જાય છે. આ ઉપરાંત અમારા બચ્ચાઓને અમે પહેલેથી GPSCની તૈયારી કરાવીએ છીએ અને સંસ્કાર સાથે શિક્ષણ આપીએ છીએ. બાળકો શાળાએ આવતા પહેલાં મમ્મી પપ્પાને પગે લાગે છે, મંદિરે જાય છે, પછી શાળામાં આવે છે. શાળા છૂટ્યા બાદ બાળકો લાઈનમાં પોતાના ઘર સુધી જાય છે. ત્યાં જઈને સૌથી પહેલાં પોતાના માતા પિતાને પાણી પીવડાવે છે. રાત્રે જમતા પહેલાં ભગવદ્ ગીતાનું વાંચન કરે છે. આ ઉપરાંત રાત્રે ઊંઘતા પહેલાં બાળકો દાતણ કરે છે. મારું નામ બનાના છે. મારું નામ રેબી છે. મારું નામ સ્પાઈડરમેન છે. મારું નામ એપલ છે. મારું નામ અરબીદાર છે. મારું નામ ડુંગળી છે. મારું નામ સ્ટ્રોબેરી છે. મેં ધોરણ 5માં ભણું છું. મને 7 ભાષા શીખવવામાં આવે છે: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, તામિલ, ચાઇનીઝ, રોમન. અમને વૈદિક ગણિત શીખવવામાં આવે છે. અમને જનરલ નોલેજ શીખવવામાં આવે છે.